અને જો આજે અત્યારે વાગ્યા છે 6 અને હું કિયાને લઈને સ્વામીના મંદિરે આવી છું ત્યાં ફ્રેશ થવા. આજે અમારે બ્લોગ બનાવવામાં થોડુંક લેટ થઈ ગયું પણ કંઈ નહીં. અત્યારે કિયાને પરીક્ષા ચાલુ છે તો પરીક્ષામાંથી પછી ટ્યુશન ગયો હતો. ટ્યુશનમાંથી ઘરે આવ્યો હતો એને લઈને હું સ્વામીના મંદિરે આવી છું કે ત્યાં એ થોડોક ફ્રેશ થઈ જાય, કારણ કે અત્યારે એક્ઝામ ચાલુ છે એટલે આપણે એને થોડોક ટાઈમ ફ્રેશ થવા પણ આપવો પડે. અને અત્યારે અમે આવ્યા છીએ સ્વામીના મંદિરે, જે અમારા ઘરની બહુ જ નજીક છે, સામેનો જ ગેટ થાય, જે અમારા ઘરની સામે જ છે સ્વામીનું મંદિર. કિયાન હાલ તો જો કિયાન બહુ મસ્ત મજાનો રમવા માંડ્યો છે અહીંયા, અને એને તો અહીંયા એટલું ગમે કે તમે વાત જ પૂછો માં. અને આ પાર્કિંગમાં જ રમવું ગમે, એને અંદર જવું જ ન ગમે. ચાલો જો અમે અત્યારે જઈ છીએ મંદિરે દર્શન કરવા માટે, કે જ્યાં આપણને મનને બહુ જ શાંતિ મળે. અને અહીંયા આવ્યા પછી તો એવું લાગે કે જાણે આપણે હાવ એકદમ શાંત વાતાવરણ, અને બહુ જ મજા આવે એવું છે. કિયાન નાનો હતો ને ત્યારે પણ હું એને રોજ અહીંયા લઈને આવતી, ક્યારેક બા અને દાદા આવે ક્યારેક હું લઈને આવતી. પણ એને એટલું અહીંયા ગમે કે વાત જ પૂછોમાં. જો પરબારો સિંહ ઉપર ચડી ગયો. તારે સીધું અહીંયા જ બેસવાનું, મંદિરના દર્શન નથી કરવા, ભગવાનના દર્શન કરવા નથી જવું. હાલ ચાલ પહેલાં આપણે દર્શન કરી આવી ગયા. ચાલ ઉતરી છે. અહીંયાથી છે હનુમાન દાદા. ક્યાન પૈકી લઈ ગણપતિ દાદાને નીચે ઉપર, નીચે નમીને નહીં. હા એના વાડ હોય ને એ તો તમે બધા માથે બેસી બેસીને કઈ હાજુ રહેવા નથી એમ. કિયાન 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 ચાલો આપણે ઘરે જવું છે હવે. 7 વાગવા આવ્યા. કેમ 7 વાગવા આવ્યા? કિયાન રસોઈ બનાવી છે. ચાલો તારે શું ખાવું છે આજે? હા મસાલા ઢોસા. તારે જ્યારે હોય ને ત્યારે મસાલા ઢોસા જ ખાવા હોય. રવો પણ નથી તો શું કરશું આપણે? રવો લેતા જઈએ. ચાલ કાંઈ નહીં, તો હવે તારે ઢોસા ખાવા જ છે ને, તો ચાલ આપણે આજ ઘરે જઈને ઢોસા બનાવશું. પણ થોડીક વાર લાગશે હો. હા તને તો દોડતા જોઈ ને ઉંદેડા. અને અહીંયા આવું કામે સિંહના મોઢામાં હાથ ના નખાય. એ બટકું ભલે હે, નકલી નથી, એ ઓરિજિનલ કહેવાય, સાચો કહેવાય, સાચો. કિયાન જો એ જોવે છે, તારા હમું જ જોવે છે. જો એકવાર હરખું જોઈ, તારા હમું જ જોવે છે સિંહ. જો જો એ ખારો થાય એવો, એ ખારો થશે પછી કહેતો નહીં તો.
નકલી નથી દીકા, નકલી નથી. સ્વામિનારાયણ ભગવાનનું સિંહ છે દીકા. હે બે બાજુ છે. હા છોકરાઓને પણ આ સિંહ છે ને એટલે એટલી મજા આવે ને કે વાત જ પૂછો. એની ઉપર ચડી જાય સીધા આવીને. હા સરસ આવ્યો છે. ચાલો હવે ચપ્પલ પહેલે હાલો આપણે. તારા ચપ્પલ ક્યાં છે? ગોત પેલા. દોડવા માંડો, દોડવા છે મને. એ હું પહેરી લઈશ, તું ઓઈડમાં એને હું પહેરી લઈશ. તારે અડવું જ પડે ને, તારે અડવું જ પડે. ચાલ આપણે રવો લેવા જવાનો છે. તારે તો ઉતારવા જોઈએ ને. હા જવા દે. ચાલ દોડવા માંડ તો. મંદિરે આવી અને કિયાન માટે મસાલા ઢોસાનું કીધું તો કે મને મમ્મા મસાલા ઢોસા બનાવી દે. તો જો મસાલા ઢોસા માટે મેં બટેકા બાફ્યા અને આપણે લસણ ને આદુ મરચી ને એવું બધું કાંદો ને ટમેટું ને એ બધાની ગ્રેવી કરી મેં. અને ત્યારબાદ એમાં બટેકું નાખી અને મસાલા ઢોસા બનાવી દઈશ. એને ઢોસાનું તો એને એટલું ને કે વાત જ પૂછોમાં. જ્યારે મેં ત્યારે કે મમ્મા મને ઢોસા બનાવી દે, ઢોસા બનાવી દે. રવો પણ નહોતો, રવો મેં રસ્તામાંથી લીધો મેં કિયાને બે. અને આવીને રવો પણ પલાળી દીધો અને ત્યાર પછી બટેકા બાફીને ચાલુ કરી દીધું મારું કામને. જો તો પછી ધાણા નાખી દઉં. અને તમે પણ બધા ઢોસા બનાવતા જ હશો, મસાલા ઢોસા. કેવી રીતના બનાવતા હશો જરાક કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને ચાલો જો ઢોસાનું બે થઈ જશે તો યાર આને છે ને હલાવવા માટે હું નીચે લઈ લઉં, જેથી કરીને આ બટેકું ને હલતું નથી જરીથી. મસાલો મારો તૈયાર થઈ ગયો છે. પછી આપણે લોટી છે મોટી અમારે જે છે અંદાજે 10 થી 12 કિલોની છે અમારે લોટી. એ લોટીમાં પેપર બનાવવા છે અમારે, જેથી કરીને એ પેપર બહુ મસ્ત કડક બને. એટલે એ પેપર હું લોટીમાં બનાવીશ. એ લોટી મારાથી તો નીકળે એમ જ નથી, જે અમે સિક્રેટ જગ્યા પર મૂકી છે. કાંઈ નહીં, એલિસને કહીશ ને એટલે એ કાઢી દેશે. ચાલો જો તો ત્યાર પછી મેં આ બેટર પલાળ્યું, જેમાં રવો 3 વાટકી અને 1 વાટકી ચણાનો લોટ નાખ્યો અને મીઠું નાખી અને આ બેટર પાણીથી જ પલાળ્યું છે. અત્યારે આપણે ઓલું કેવું કે ઉત્તપમ ને એવું બધું કરીને ત્યારે છાશ નાખવું, પણ આ તો પેપરમાં તો ચાલે છાશ ન હોય તો, એટલે પાણીમાં પલાળી દીધું છે. અને આને છે ને હવે થોડીક વાર હું ફ્રીજમાં મૂકી દઈશ, જેથી કરીને ઠંડુ થઈ જશે ને એટલે એકદમ મસ્ત પેપર બને. ચાલો જો અત્યારે છે ને મારે તો ઢોસા બનાવવા છે, પણ આ પપ્પા માટે હું આલુ પરોઠા બનાવું છું. પપ્પા કે મને થોડાક આલુ પરોઠા બનાવી દેજો. એટલે મસાલો તો એક જ હોય આલુ પરોઠાનો અને ઢોસાનો બંને. એટલે રોટલીનો લોટ બાંધ્યો અને થોડીક રોટલી વણી નાખું. પછી પપ્પાને જમવાનું પણ તૈયાર કરી લીધું છે મેં. આગળ પપ્પાને બેસાડી દઉં. રોટલી થોડીક વણી અને પછી હું શેકતી જઈશ ને પપ્પાને જમવા બેસાડી દઈશ. આલુ પરોઠા અમે બે રોટલી વચ્ચે પેલો મસાલો ભરી એવી રીતના કરે. ઘણા લોકો છે ને આમાં લોટમાં નાખી દેતા હોય મસાલો, એવી રીતના બનાવતા હોય, પણ અમે તો આ રીતના બનાવી છે. આછી રોટલી વણી લેવાની પહેલા, અને પછી એમાં અંદર આપણે મસાલો ભરી પાછી ઉપર બીજી રોટલી મૂકી અને દબાવી અને શેકી નાખવાની તેલમાં. જો આમ રોટલીમાં પહેલા મસાલો લગાવી દીધો, હવે કિરાણી પર રોટલી મૂકીને દબાઈ દે હમણાં. જો આ રીતના આલુ પરોઠા કરી. તો મિત્રો તમે કેમ કરો છો ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અમે તો આવી રીતના બનાવી છે આલુ પરોઠા. પછી શેકી નાખશું આપણે ભરીને. હમણાં હું હમણાં ભરી દઈશ ને શેકી નાખશું હમણાં. જો હું શેકું છું, પપ્પાને ગરમા ગરમ બેસાડી દઈ. એકદમ ક્રિસ્પી કડક કિરણ વણે છે.
આલુ પરોઠા છે, ઢોસા છે, પછી એમાં દહીં, મરચા, સંભારો. એ તો પપ્પાને ટેસ્ટમાં પડી જવાનો છે. ગરમા ગરમ આલુ પરોઠા ખાઈને તો આવી ગયું મોઢામાં પાણી બધા. ચાલો જો પપ્પા બેસી ગયા આલુ પરોઠા ખાવા. પપ્પા કેવા બન્યા? એક જ આઈટમમાં 2 વસ્તુ બનાવી, આલુ પરોઠા અને ઢોસા. મસાલા ઢોસા અને આલુ પરોઠા. મમ્મી ગરમ હશે હો. મમ્મીએ તો આખું ખોલ્યું. ચાલો મિત્રો, ચાલો આલુ પરોઠા ખાવા. હે એવું ન હોય કઈ. જો એલિસા ચાલો કર્યું છે હો બનાવવાનું. મને કે લાવ હું બનાવું. મેં લ્યો એને કીધું તો મસ્ત જ બનશે. મારે કે દાડું ગોળ જ નથી થતું. અરે વાહ એલિસા, કેટલો મોટો મસ્ત બન્યો એલિસા. થેન્ક યુ. હા હા તો હાવ સાદા જ બનાવજો. હા સાદા. આમ જો આ સાદા છે અને આમાં છે ને મસાલો છે. ક્યાં જો બહુ મસાલો નથી. એટલો મસાલો તો ખાવો પડે કે નહીં? કાંઈ નહીં, હાલો સાદો પેપર જ બનાવી દઈ તને. હાલો તો તે હું કીધું તું મારે મસાલા ઢોસા ખાવા છે. કેટલી વાર લાગે એલિસાને? કેટલું મસ્ત કડક પેપર બન્યું છે. ફોનનું અંધારું કરે અંધારું. સફળ હતી. હા મસાલો પાતળી તો પેપર ઉપર 2 મિનિટ રહેવા દો. ગરમ ગરમ થઈ મસાલો. અરે વાહ એલિસ, મસ્ત મસાલા ઢોસા બનાવ્યો હો. મન થઈ જાય ખાવાનું. ખાવાનું બનાવ્યું લાવો હું ટ્રાય કરું. હું ટ્રાય કરું બનાવવાની. ના તો ખાઈ લેવાનું. મને તો એક બે શીખવા દો. માટી દે તો આટલું મોટું ગોળ થતું જ નથી. મસ્ત ઉઠલી ગયો પણ મને તો એક આ ઉઠલાવું જ બહુ ગમે. હોય ગયું નીચે રસી ગયો. જો મસ્ત મસાલા પેપર તમે ખાવું છે. કિયાન કે મસાલા વાળું ખાય છે એ તો એમને સાદું પેપર ખાઈએ. નકરા પેપર જ ભાવે લે અને પાછું મસાલો નહીં કાંઈ નહીં એમને આવા લાગતા નથી તને મોઢામાં. કડક જ ભાવે. ફોન તો જોવાનો જ.